દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતમાં ચોમાસાને લઈને શું સ્થિતિ છે, ક્યારે વરસાદ પડવાનો છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આકરી ગરમી અમદાવાદીઓ ગુજરાતીઓ સહન કરી રહ્યા છે ને આ વખતે ચોમાસું ખૂબ સારું પણ જવાનું છે તેવું હવામાન નિષ્ણાતોનું કહેવું છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે વરસી શકે છે, પણ હજી 14 થી 16 જૂનની આસપાસ વરસાદનો માહોલ છે તે હવામાન વિભાગના આગાહી મુજબ જાણવા મળી રહ્યું છે। ત્યારે વિન્ડી મેપના માધ્યમથી આપણે સમજવાનું છે કે હાલની વર્તમાન સ્થિતિ મુજબ ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે, કેમ કે હજી સુધી ચોમાસામાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે દક્ષિણ ભારતની વાત કરીએ ત્યાં એન્ટ્રી થઈ ચૂકી છે, પણ ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે તો આ સ્થિતિ એ આપને દર્શાવવા માંગીશું કે હાલમાં જે આછો બ્લુ દેખાય છે તમને, અહીંયા ચોમાસાની સિસ્ટમ થોડી સક્રિય થઈ છે, એટલે કે 100માંથી 20 થી 30% જ આ સિસ્ટમ સક્રિય થઈ છે કે વાદળછાયું વાતાવરણ થાય, વરસાદ પડે, ત્યાર પછી સૂર્યપ્રકાશ એ વિસ્તારમાં નીકળી જાય, એવી રીતનો માહોલ છે। તે ફરી ગીર સોમનાથ, વેળાવળ, કોડીનાર તાલુકો ને માધવપુર તાલુકો, આવા જે અલગ અલગ દરિયા કિનારે આવેલા વિસ્તારો છે ત્યાં આવી સ્થિતિ છે, એટલે બહુ આછો બ્લુ આપને જોવા મળશે, કેમ કે અત્યારે ચોમાસાની ત્યાં એન્ટ્રી ના થઈ હોય તેવું પણ આપણે કહી શકીએ ને ઓવરઓલ સૌરાષ્ટ્રમાં જોઈએ તો અત્યારે સ્થિતિ છે તે એવી બની નથી વરસાદી માહોલ જેવી। દક્ષિણ ગુજરાત તરફ આવી જઈએ તો ગઈકાલે આપણે જે એનાલિસિસ કર્યું તે મુજબ વલસાડ બાજુ થોડો ઘણો વરસાદ હતો, આપણે કાલે સિસ્ટમ જોઈ હતી, પણ આજે સ્થિતિ સાવ કોરી જોવા મળી રહી છે। નવસારી પણ સાવ કોરું જોવા મળી રહ્યું છે, સુરતમાં પણ કાંઈ નથી। મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ સ્થિતિ છે સાવ નોર્મલ છે, અમદાવાદ હોય, ગાંધીનગર હોય ને તાપમાનની વાત કરી લઈએ તો આજે અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 34 ડિગ્રી ને આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાં મહેસાણામાં વાત કરીએ તો 37 ડિગ્રી, બનાસકાંઠામાં 36 ડિગ્રીની આસપાસ આવી રીતે તાપમાન જોવા મળી રહ્યું છે, એટલે હજી ચોમાસું આવવામાં વાર લાગશે તેવું કહેવાય રહ્યું છે। આ વખતે જે રીતે ગરમી પડી છે તો એક માનવાનું એવું પણ હતું કે આ વખતે ગરમી વહેલી આવી છે એટલે ચોમાસું પણ વહેલું આવશે, પણ આ તમામ સિસ્ટમો છે તે દક્ષિણ ભારત આધારિત હોય છે ને અહીંયા આ સિસ્ટમ આપ જોશો મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જબરજસ્ત જોવા મળી રહ્યો છે ને હવે એ ચોમાસું મોડું ગુજરાતમાં પ્રવસશે એવું કહેવાય રહ્યું છે ને તેના જ ભાગરૂપે આજના દિવસની જો વાત કરીએ તો હાલ ખાલી થોડીક જે સિસ્ટમ છે તે દેખાઈ રહી છે, પણ ગીર સોમનાથના વિસ્તારોમાં જ્યાં વાદળછાયું વાતાવરણ હશે ને ત્યાં સામાન્ય ઝાપટા પડ્યા છે વરસાદના। હવે 12 તારીખ શુક્રવારના દિવસની વાત કરીએ તો શુક્રવારે શું સ્થિતિ રહે છે આપણા ત્યાં ગુજરાતમાં, તો શુક્રવારે આપ જુઓ તો થોડુંક જે બ્લુ કલર છે તે ઘાટો થયો છે, એ પોરબંદર હોય, વેરાવળ હોય તે બાજુનો વિસ્તાર, દરિયા કિનારાનો વિસ્તાર, ત્યાં સ્થિતિ થોડી ઘાટી, એટલે કે ત્યાં સિસ્ટમ થોડી સક્રિય થઈ છે। પછી ત્યાર પછી 13 તારીખે જોઈએ તો 13 તારીખે પણ આ જ સ્થિતિ છે દરિયા કિનારાના વિસ્તારોમાં માહોલ, અને નવસારી બાજુ આપ જોઈ શકો છો માહોલ બની ગયો વરસાદનો, વરસાદી સિસ્ટમ ત્યાં સક્રિય થઈ ગઈ। વલસાડ ને વાપીના જે વિસ્તારો છે, સુરતમાં પણ હળવો વરસાદ જે દેખાતી સિસ્ટમ છે હાલ મેપમાં દેખાઈ રહી છે આપણને, ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। પછી આપણે 13 તારીખમાં આજે આખો માહોલ બન્યો છે। પછી આપણે 14 તારીખે સન્ડેના દિવસની વાત કરીએ તો હા, સન્ડેના દિવસે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે તે મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સક્રિય જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓ છે ત્યાં બ્લુ આપને જોવા મળે છે, એ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। અને અહીંયા જોઈએ તો અહીંયા સૌરાષ્ટ્રમાં જે વેરાવળ, ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢનો થોડો ઘણો વિસ્તાર છે જે આછો બ્લુ છે, ત્યાર પછી જામનગર ઉપરના ભાગે દરિયા કિનારાનો જે ભાગ છે ને મહેસાણા બાજુ ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમ થોડી ઘણી સક્રિય જોવા મળી છે। એટલે ઓવરઓલ આ 3-4 દિવસની આપણે જે વિન્ડી મેપના માધ્યમથી એક જે પ્રિડિક્શન આપણે કર્યું, આગાહી કરી કે ક્યાં કેવો વરસાદ રહેવાનો છે, તો હાલની સ્થિતિ 2 દિવસ છે ત્યાં હાલ શાંત માહોલ છે, તો ગુજરાતભરનો વરસાદ લઈને જોવા મળવાનો છે। ત્યારબાદ 13 તારીખે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે અને 14 તારીખે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું પણ કહેવું છે। દર્શક મિત્રો, આવા જ વિન્ડી મેપના આધારે તેમજ હવામાનથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।